નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સીસી પરીક્ષા અંતર્ગત આજે આપણે ધોરણ 9ના પાઠ્યપુસ્તક આધારિત રૂઢિપ્રયોગના અર્થ વિશે અભ્યાસ કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ। તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ચાલો તો અભ્યાસ કરીએ ધોરણ 9ના પાઠ્યપુસ્તક આધારિત રૂઢિપ્રયોગોના અર્થ વિશે। જેમાં જોઈએ પ્રથમ પહેલો રૂઢિપ્રયોગ, જીભ ન ઉપડવી। જીભ ન ઉપડવી રૂઢિપ્રયોગનો અર્થ થશે બોલવાની હિંમત ના હોવી। જીભ ન ઉપડવી, બોલવાની હિંમત ના હોવી। આગળ જોઈએ ક્રમ નંબર 2માં, હૃદય સાથે ચાપવું। હૃદય સાથે ચાપવું એટલે પ્રેમથી ભેટવું। હૃદય સાથે ચાપવું રૂઢિપ્રયોગનો અર્થ થશે પ્રેમથી ભેટવું, અથવા આપણે બીજું પણ કહી શકીએ આલિંગન આપવું। શું કહી શકાય? આલિંગન આપવું। નેક્સ્ટ જોઈએ ક્રમ નંબર 3 ઉપર, તેડી લાવવું। તેડી લાવવું રૂઢિપ્રયોગનો અર્થ થશે બોલાવી લાવવું। શું થશે? બોલાવી લાવવું। આગળ જોઈએ નંબર 4 ઉપર, હરખ પદુડા થઈ જવું। હરખ પદુડા થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ થશે આનંદથી ગાંડા ઘેલા થઈ જવું। શું જવાબ આવશે? આનંદથી ગાંડા ઘેલા થઈ જવું। આગળ જોઈએ હવે આપણે ક્રમ નંબર 5 ઉપર જઈશું। જોઈએ રૂઢિપ્રયોગ શું છે? સમસમી જવું। સમસમી જવું એટલે ધૂંધવાઈ જવું। શું જવાબ આવશે? રૂઢિપ્રયોગનો અર્થ ધૂંધવાઈ જવું। નેક્સ્ટ નંબર 6 ઉપર, હૈયું ભરાઈ આવવું। હૈયું ભરાઈ આવવું રૂઢિપ્રયોગનો અર્થ થશે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું। દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું હૈયું ભરાઈ આવવું રૂઢિપ્રયોગનો અર્થ થશે। નેક્સ્ટ નંબર આગળ જોઈએ, વહારે ધાવવું। વહારે ધાવવું એટલે સહાય કરવા આગળ વધવું। વહારે ધાવવું રૂઢિપ્રયોગનો અર્થ થશે સહાય કરવા આગળ વધવું। નેક્સ્ટ નંબર 8 ઉપર, ગોઠી જવું। ગોઠી જવું એટલે ફાવટ આવવી। ગોઠી જવું રૂઢિપ્રયોગનો અર્થ થશે ફાવટ આવવી। આગળ જોઈશું ક્રમ નંબર 9 ઉપર જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ, હૈયું કકડી ઉઠવું। હૈયું કકડી ઉઠવું એટલે હૃદયમાં દુઃખ થવું। હૈયું કકડી ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ થશે હૃદયમાં દુઃખ થવું। નેક્સ્ટ આગળ જોઈએ, હૈયે ટાઢક વળવી। હૈયે ટાઢક વળવી એટલે એ રૂઢિપ્રયોગનો અર્થ થશે શાંતિ થવી, અને બીજું કહી શકીએ આપણે રાહત થવી। આ પ્રમાણે બંને જવાબ આવશે। હૈયે ટાઢક વળવી રૂઢિપ્રયોગનો અર્થ થશે શાંતિ થવી, રાહત થવી। નેક્સ્ટ જોઈએ નંબર 11 ઉપર, પનારે પડવું। પનારે પડવું એટલે માથે પડવું। પનારે પડવું રૂઢિપ્રયોગનો અર્થ થશે માથે પડવું, અથવા ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા। ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા જવાબ આવશે। નેક્સ્ટ નંબર 12 ઉપર જોઈએ હવે, છાતીએથી અળગો કરવો। છાતીએથી અળગો કરવો રૂઢિપ્રયોગનો અર્થ થશે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો। શું જવાબ આવશે? દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો। નેક્સ્ટ જોઈએ હવે આગળ રૂઢિપ્રયોગના અર્થની અંદર, કુળને ઉજાડવું। કુળને ઉજાડવું એટલે કુળને શોભાવવું। શું જવાબ આવશે? કુળને શોભાવવું, અથવા આપણે બીજું કહી શકીએ કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું। કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું એવું પણ કહી શકાય। નેક્સ્ટ જોઈએ ક્રમ નંબર 14 ઉપર, આયુધારા વહેવી। આયુધારા વહેવી એટલે જીવતા રહેવું। શું જવાબ આવશે? રૂઢિપ્રયોગનો અર્થ આયુધારા વહેવીનો જીવતા રહેવું। નેક્સ્ટ નંબર 15 ઉપર, ડિંગ થઈ જવું। ડિંગ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું। શું જવાબ આવશે? આશ્ચર્યચકિત થઈ જવું, અથવા આભા બની જવું એવો પણ જવાબ આવશે। એટલે ડિંગ થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ થશે આશ્ચર્યચકિત થઈ જવું અથવા આભા બની જવું। આગળ જોઈએ હવે ક્રમ નંબર 16 ઉપર, ગળે ડૂમો બાજી જવો। ગળે ડૂમો બાજી જવો એટલે ગળગળા થઈ જવું। શું જવાબ આવે? ગળગળા થઈ જવું, અથવા
આપણે એવું કહી શકીએ લાગણીને કારણે ગળે ડચુરો બાજવો એવું પણ કહી શકાય, અથવા રડી ન શકવું. તો આ પ્રમાણે ગળે ડૂમો બાજી જવો રૂઢિપ્રયોગનો અર્થ આ થશે, ગળગળા થઈ જવું, લાગણીને કારણે ગળે ડચુરો બાજવો અથવા રડી ન શકવું. નેક્સ્ટ જોઈએ ક્રમ નંબર 17 ઉપર, આભા બની જવું. આભા બની જવું એટલે દંગ રહી જવું. આભા બની જવું રૂઢિપ્રયોગનો અર્થ થશે દંગ રહી જવું અથવા આશ્ચર્યચકિત થઈ જવું. આ પ્રમાણે સાચો જવાબ રહેશે. ક્રમ નંબર 18 ઉપર, રૂવાડા ઊભા કરી દેવા. રૂવાડા ઊભા કરી દેવા, રોમાંચિત થઈ જવું. રૂવાડા ઊભા કરી દેવા રૂઢિપ્રયોગનો અર્થ થશે રોમાંચિત થઈ જવું. નેક્સ્ટ નંબર 19 ઉપર, વાતોના ગાડા ભરવા. વાતોના ગાડા ભરવા એટલે અતિશય વાતો કરવી. શું જવાબ આવશે? અતિશય વાતો કરવી. નેક્સ્ટ ક્રમ નંબર 20 ઉપર જોઈએ, ધર્મનો થાંભલો ખરી પડવો. ધર્મનો થાંભલો ખરી પડવો રૂઢિપ્રયોગનો અર્થ થશે કોઈ જાણીતા કર્મવીર ધર્મવીરનું અવસાન થવું. શું જવાબ આવશે? કોઈ જાણીતા કર્મવીર ધર્મવીરનું અવસાન થવું. આગળ જોઈએ હવે ક્રમ નંબર 21ની વાત કરીશું રૂઢિપ્રયોગમાં. નવા પગરણ માંડવા. નવા પગરણ માંડવા એટલે નવી શરૂઆત કરવી. નવા પગરણ માંડવા રૂઢિપ્રયોગનો અર્થ થશે નવી શરૂઆત કરવી. નેક્સ્ટ જોઈએ ક્રમ નંબર 22 ઉપર, આગને ઠારી શકે. આગને ઠારી શકે એટલે વિઘ્નોને શાંત કરવા. આગને ઠારી શકે રૂઢિપ્રયોગનો અર્થ થશે વિઘ્નોને શાંત કરવા. વિઘ્નોને શાંત કરવા અથવા આપણે બીજું કહી શકીએ શાંત કરવા અથવા પાર કરવા. આગને ઠારી શકે વિઘ્નોને શાંત કરવા, પાર કરવા એવું કહી શકાય. નેક્સ્ટ નંબર 23, હૈયું ખોલવું. હૈયું ખોલવું એટલે ખુલ્લા મને વાતો કરવી. હૈયું ખોલવું રૂઢિપ્રયોગનો અર્થ થશે ખુલ્લા મને વાતો કરવી. નેક્સ્ટ નંબર 25 ઉપર જોઈએ, મોં સિવાય જવા. મોં સિવાય જવા એટલે કાંઈ ન બોલવું એવું કહી શકાય, અથવા બીજું આપણે કહી શકીએ મોં બંધ થઈ જવા. તો મોં સિવાય જવા રૂઢિપ્રયોગનો અર્થ થશે કાંઈ ન બોલવું, મોં બંધ થઈ જવા. આપણો આ વિડીયોનો છેલ્લો રૂઢિપ્રયોગ જોઈશું. ક્રમ નંબર 26 ઉપર, દીવો ન ધરવો. દીવો ન ધરવો એટલે પ્રકાશ ન કરવો, માર્ગદર્શન ન આપવું. દીવો ન ધરવો રૂઢિપ્રયોગનો અર્થ થશે પ્રકાશ ન કરવો અથવા માર્ગદર્શન ન આપવું. તો આ પ્રમાણે આજે આપણે ધોરણ 9ના જીસીઆરટી આધારિત પાઠ્યપુસ્તકના રૂઢિપ્રયોગો અને તેના અર્થ વિશે અભ્યાસ કર્યો, ચર્ચા કરી. જો તમને આ અમારો પ્રયત્ન ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.